છોકરા ગમે તે કે પણ આવા હાટુ જેવું કોઈ ના રાખો બાકી. હા જોયું ના તારે પણ કાકા તમાર આમાં માહોલ હે ને એ ખાવાનું જબ્બર બનાવો બાકી. હા 2 દાવથી તને શીરો બીરો ચો ખરાય તાણ અને તમે આવતા એને મારતો રહેવું હતું. કે ડોય દાદા ક્યાંથી તાણ નતા હાલવા દેતા. પણ આપણે ઘેર ધ્યાન રાખવું પડે ભાઈ. તમે તો માર ઢોર પૂછે મરી જાય મને રવા દીધો તો થોડા દાડા. હવે તારે એવું થી કરે એવું તો પણ હવે ઘેર પર ઢોરને બોલ નહીં જોવાનો ઈ કઈ આખો દાવ પડી રહેવાનું ભાઈ. પણ હવે 2 દાડાથી સુધી તો થાય. હા પણ 2 દાવ તો રે લે 2 દાવ શીરો ના પાડ્યો. બીજા 2 દાડા કઈ ના. હા મૂર્ખા આજે પેલો વેતન બેતન પેલું બાજરું આવ્યું છે બુન ને બુન કોદી ના ખબર પડે તને. કાકા હા આપણે એક કામ કર્યું હોય તો હું આ ઢોર બોર કાઢી નાખી અને ચોમાસું તો મારું ઓછી કાઢવું પડે અને ઢોર બોર વેચી અને ચોક બહાર જતા રહ્યા હોય તો એટલે કોણ રાખે લે તને બાર આ તો બધો આગો તો છે 2 દાડા 10 દાડા રહું એટલે 4 મહિના નીકળી જાય ચોમાસા ના ના રહેવા દે કોઈ પાડા જેવા થઈને આવીએ. પાડે જ્યાં થવા તો ચો વાદી આ ચોમાવું ચાલુ થયું તને ખબર હે ચોમાને એક દાવો માં ઘરમાં ના રહેવા દે આપણને. અને હાડું હતું ને હાડું એ કંટાળે તો બા બંનેની શકલ જોઈને જ મને લાગતું હતું ચોમાસું તો મારા પર જાય એક દાડે તઈ ના કાઢે આ તો 2 દાડા મથે મથી કાઢ્યા બાપડા ઈવાની નરતાણ હું કોણ રોજ રોજ કોઈ શીરો ખાવડાવે છે. ખાલી એક જ માત્ર લિમિટ જ આવવાની ના કે છોકરો મારતો કામ કરે નામ મારું આવવાનું આધુનિક મરચું ના પાડે તું તને હજી ખબર છે આધુનિક આધુનિક જવું હોય ને તો ઉનાળામાં જ જવાય બાકી આ ચોમા બોવા ત્યારે રાખત નહીં મને ખબર ને. ચાલ તારે તમે લેવા જજો. તારી કાકા લાઈન તૂટી બધી દશા ગંધે નાખી લેવાની તો અલે તારી આ બધી પાઇપો પાઇપો તો ફોન નાખી લે કાકા બધું કર્યું ગંધ બધી પથારી બી મેળ દીધી આને આ બધું કર્યું હા આ બધું ચોમ ગોતી નાખ્યું હે આ બધું ગોતી નાખ્યું અરે તારી લે પાઇપો પાઇપો ફોન નાખ્યું લે છોકરા અરે આ વાળા નાક બધું ચો ઢસીંગ કા આવતો આ બધો ઓ કાકા આ બધું ગોદ્યું આ તમ ગોદી બધી ઇંગ્યા છું તારી જળવાયેલું છે ને તે અરે કાકા બધું કઈ ના આવ્યું તો લો મુડિયો બધું ખા નાખ્યું આને તો એ ડોહા ગોડો છે કોલે તું આ મુડિયો છે કાઢ નાખવાનું આવતું તારે આ તો પકડા જીરે પકડે ના હતો તને કને ઓર્ડર આપ્યો આ બધું ગોદવાનું કને પણ ઓમ એટલે કોણ અરે બિયારો છે કે બોબડું છે લાવ્યો તો કોણ હતું કાકા ઓ કાકા આ ગોડો ઓર્ડર કને આલે તમને પણ આ મારો વારો મારો છે આ 2 દાડા બાર જે માં પથારી રાખી મેલી દીધી લે વારાને તો કાકા ઓ કાકા આ બધું તમંગને કરવાનું કીધું અલે વાગી બોલ કાકા ને કજ્યું તને પણ આ એટલે હું મોટા મગબરે છે હું બોલશે બોલ પતિના જેવું કોઈ ને નહીં પટી આ બુધી પટી બધું આવું જાડે કાઢી નાખ્યું પટી બધું બોલી એક તો નહીં ડોહો લાગે આવવાની 32 મુકા નાખો આવવાનું આવી બધું ને ડેમ માં કાકા જાડે કાઢી નાખીને અમે લાવ્યો તે આ બધું કઈ કીધું લે પૈસા લે હા છોકરા પૈસા લે મજૂરી આયા અરે આ ઓન કરે મજબૂર મોકલ્યા કન પણ આ વાળો મારો કાકા એ કાકા આપણે થોભલા ભાઈ ના યાર અરે જાનબાન અરે આરો તોબલો બાજી નાખ્યો લેવાને તો આ મૂર્ખાન કને મોકલ્યો લેવા કન કાકા માં કાકા માં ગલ્યા આ તોબલો તો બેના કાકા ઓકે
હું કયો કાકા કયો કે મુઠેથી બોલો કાકા બોલો કે આ થોભલો તમે પાજો કાકા જીસીબી એ જીસીબી કરી ભાઈ ના એ થોભલો એમ ક્યાં જીસીબી વાળા ભાઈ ના છે એમ ને પણ તમે એટલી બુદ્ધિ છે કે ને વચ્ચે થોભલો કાઢેલો એક જ ભાગવાનો હતો તમે નતા એ વખત તમે નતા આ સાપરો બધું સમજો છોકરા આ ગોડું છે ને ગોડું એટલે બોબડું જ સમજી લે કોઈ કણ મજૂરી મેલા છે વાન આ થોભલો જીસીબી વાળા ભાઈ નાખ્યો એ બોબરા આ બધું કાકા તને કેમ કરો આટલું બધું ક્લિયર કરો આપણે પાણી કેમ કરો આ ભાજી નાખ્યું ને તમે મારો થોભલો કાકા તમે એક્ટિંગ કરો કે સીધું બોલો આ થોભલો તમે ભાજો કે કને ભાજો વળી હસો આ તો હસો આ થોભલો ને મંડી પડે અને ની ભાજો લે છોકરો તમે નિભાજો કાકા અને ની ભાજો મને ખબર પડી અરે બોબડા છે બાપડા મજૂરી આયા છે ના જીબી વાત ભાઈ નાખ્યું વચ્ચે વચ્ચે તમને ગોદવાનું કને કીધું કોણ મોટી મૂછો વાળો તાન સરપંચજી સરપંચજી એટલે તમારો મજૂર મેલ્યા તારી એટલે સરપંચીઓની હદમાં ના રે તમે સરપંચે કીધું તે તારા ચો ગોદી નાખવાનું આવે બધું એટલે કીધું એટલે મંડી જવાનું ઉજુર તમારે મને પૂછવું તો પડે કે આ જમીન નો માલિક કોણ હું છું આ નહીં કોઈ સરકારી જમીન ને કલંક કરો તમે ઓ તારી ગરમીએ કરવાની ભાઈ વકમ મરતા જવા દો અરે તમારે ત્યાં કે બીજો ને આટલું ઝાપોટી નાખ્યો હોય લાય છોકરા સરપંચ ને ફોન કરજો કે બોલાય સરપંચ ને સરપંચ કોઈ મોટી ચોક છે સરપંચ માં આવો ભાર્યા ને બંધારે તું કાકા કાકા બધું તોડી નાખી સરપંચ એના તાલે રોશન વાર દીધો આને તો વળી હાલો આ સરપંચ બોલે હા કીધું પેલો તમે જીસીબી જે ગોદવા બોલાવો માણસ ના હા ઈકન આવો ને કોઈ ના ખાલી પેલી એક પાઇપ તૂટી જાય ને તે આવો ને ખાલી ઓ વાહ હા આવો વધુ આ ઈકન છી આવો એટલે તને મને ખબર પડે પાઇપ જાણ તૂટી ગઈ બોકડો તૂટી ગયો કોણ ધીરું કોણ હવે બોકડો તૂટી ગયો લાઈન તૂટી ગઈ અલા થોપડા 10,000 રૂપિયા લીધા તને ખબર છે હજી ગુણ આ બાજુ દે આ મગર પીવન એકદાન નું પૈસા લેવું હે મિલી રાખી કે આ બાજુ ખાલી તારા સરપંચ આવશે તો આ ઝાડુ પાડી જજે પાવલો લાવ હું જોઈ રહ્યો અરે રે મારું ઝાડ હજી તો વાવી ન તો પાડી નાખ્યું હજી તો એનો ચોયલો કાન બાકી હતો લે હજી તો આની આખી દુનિયા પાડી જ નહીં તમે લાવ્યા તો જારે તા કોણ લાવ્યું તું વધો નહીં છોકરા કિંગ બદલાય પણ આ ધીરું નું વાયલું જાન નહીં બદલાય તું આટલા ખાડું ગુજેટ છે એટલે ફટાફટ ગોદ લે જો ગોદ ગુજેટ છે ફટાફટ ગોદ આટલા હા ગોદ કોણ તો નહીં છોકરા લીલું તો છે જ વધો ને કાકરા પાડ્યું ને એટલે નહીં બરો કાકા ગોદવાન કાને ખેલ કરે છે પાછળ જોવાનું થાય અલા ગોતલે આ સરપંચજી હવે તમે ચોજો હો આમાં કર ઈ તમાર નોકર નહીં જાય કા આમાં કરો ગોતલે છોકરા ગોત કારકરેવ કરેલી કાકા ખેલો તો પકડો યાર તમે મૂર્ખા જેવા હો પણ મૂર્ખા ખેલા ને એક બાજુ સાઈડ માં હાલ એ કઈ પૂછું ગાલો યાર હા એ સરકારી રોડ ઉપર જા ચોકન જા સરકારી રોડ ઉપર એટલે હું આ જમીન તમારા ભોડા પર મેળવા મે બનાવી રાખી હોય કાન જમીન તમારી ભલેરી આ સરકારી વાયેલું હોય કઈ ગાલેલું હતું કોને કાઢ નાખ્યું ઓ જીતુભાઈ આટલા છે
કોટ હા. સરકારી કોટ આવશે એટલે એ કે તમારી જેવો તને જાય ને આ નદી આવે ને એ દાડે એ ચો કોડ આટલા એ વસાઈ માં ઉભો આવશે પણ આટલા માં વારો ને એ વારો બારો જો પેલા એમાં સરકારી માં આવો બધું હા પણ આટલા બાપ દાદા ને લેલો બધું અરે બાપ દાદા તો મરી ગયા કઈ ના આવ્યું કેમ ઝાડ આ ઝાડ આવશે હા મુઈ વાઈ તું હા મુઈ વાઈ તું અરે વખત તમે વાયુ હોય તમારી જગ્યામાં તો વાયુ હોય આ મારી જગ્યા પંચાયત માં જા નો અમે હરાજી બોલા તમારું ને એક માર્યું નહીં કાકા તો હું ન્યાવ મિલાયો તું ન્યાવ મિલાયો આ છોકરો ન્યાવ મિલાયો તો સરપંચ યાર વખત હારી જાય વખત વાયેલું હતું તમે મિંજે જો અને ખાબર એટલે હરાજી માં જાણ વખત કોટ આવશે પાછો પકે જિલ્લા છોકરા એટલે મજૂર જોજો હે મજૂર મજૂર ને કાઢી મેલ્યો સરપંચ પણ કાઢી મેલ્યો ઓવા કને કાઢી ના કાઢી ની મેલ્યો એટલે કેવું હતું ખબર સરપંચજી ને ટાઈમ પૂરો થઈ ગયો ને બાપુ એટલે બોડિયા બિસ્તર પેક કરીને જતો રહ્યો ના હું ટાઈમ થઈ ગયા કે જતું ટાઈમ તમારી મજૂરી જવું એટલે આ બધું સાફ કરવા મજૂરી જવું એ છોકરા દેખ આ તો જમી લી ને સરકારી માં આવે ભાઈ આપણા મય નહીં ના જારે પાવ સરપંચ જી નું જશે તો આપડે શું ખબર તો કનું હો પણ મજૂરી એવું કીધું 500 રૂપિયા લે કાકા ઢોરવાનો કરજો આજે તો કામનો પૂરો નહીં નાખ્યો અરે આ ઓલિયા પણ તો હું ફોન કરી દઉં કે હા ફોન કેમ કરી દઉં કોણ ઘેર બીજો છોકરો આ આવ્યો છોકરો નહીં દે લે તો પૂરો તો નાખો આપણે દસુબા છોકરા ને નાખી દે એવું કરી દઉં તો સરપંચજી કીધું કોચી માં બનાનો આટલે થી આમ ઉભો સરકારી કોટ આવતો આમ કીધું થોડો આમ જીટો રાખ્યો ના ચાલે ના જે આવતો હોય પછી નદી ચોખા હેત છે તમારે ભોડા ભાઈ અમે તારી અંદર જવાના છીએ. કાકા આટલો કરી દઈયો કીધું અમે મજૂરી આવી ગયા મજૂરી 400 રૂપિયા ગાડી આલ્યો 400 રૂપિયા હા કોણ 500 કરી દીધા જે ચાલે મજૂરી યાર અમે બધા સરપંચ ને પૈસા નહીં કીધા પૈસા તો પડે યાર ઘણા હા પૈસા તો ઘણા યાર તાન પછી 500 રૂપિયા કરી દો કે યાર 500 યાર અમે બીજો માલ લે પછી બીજા મજૂરી જાય ને બધા અમારા ઉપર ચડી વાગે એટલે પણ આમાં તો કોઈને કેવું એ ગમે તે યાર વાર કોઈ તો હોબળી યાર એવું હોય કશો તો નહીં પણ ઝાડ તું આટલો વાયદો હોય ને ઝાડ તો વાપરી યાર જાન નહીં જવામાં આવશે ને હરાજી જા આ લઈ જાડો તમે બોડો વધુ નહીં લઈ જાડો એ ન્યાવ માટે જ આવ્યો કે હા લઈ જાઓ પણ આ બધું પૂરી નાખજો આવતા આવતા મને પૂરવાનું ઓવા પૂરી નાખજો તમે પેલું ગોડું તો ખોટતું હતું આટલા પૂરવાનું એક આટલો આમ રસ્તો કરવાનો આ તો બધું નવું નાખવાનું એટલે આટલે ખાલી રસ્તો બનાવો આ એ બધું નહીં જો ગાળો બાળો તમારે નાખવો ને ઘરમાં તો નહીં જો આ ગાળો બધો આ ગાડો પણ અમારો ગાડો ગાડો વધુ નહીં થાય તો જો આજે 2000 હું આવું ઓ સરપંચ આજે 2000 માં રાજી છે આપણે તમારથી નહીં ગયા તો પંચાયત માં રાજી થા પણ ઝાડ અમે વાય તો 1000 રૂપિયા તો લે ના એ તો અમે પંચાયત માં નહીં જઈને વાઈ જાઉં તમે કામ ચાલુ કરજો ને કે દારી 150 રૂપિયા જ મન છે પછી કપી જાય થઈ ગયા આવજો આવતા આવતા કોમ પછી જવું જો વાત આ તા તો ના પડી જાય તમે આ જેન તમે આવો ઇતા હોય થોડું હેઠું છે જોડો કદ નીકળ્યું તું આ સરપંચ માં આવો ને મોને ચાલ લઈને આવી ગયા હા અમે મારે મોને ચાલ લઈને આવી જાય તું ચીજો ને ધોઈ જાય આ સરપંચ માં આવે ને એટલે એટલી લોકો આપડે બધાની લોકો જ થાય કાયમ સરપંચ માં નતો આપવાના આપડે એ તો તમે કે તમારો ખાસ ભાઈબંધ આ ચવાણો હોય ચવાણો ચવાણો તું એ કાઢ્યું હું એકલા ની કાઢ્યું આમ ગોઠિયા પેકેટ આવતી હોય કીધું તો ખબર બંધ જવા મને રી ના તરાય આખી જિંદગી કે ગોઠિયા પાપડી ખાવી પડી કશો પણ આ ધીરુ જે બોલે ને કિંગ બદલાય પણ આ ધીરુ જે બોલે ને એ બદલાય નહીં કદી ચવાણાની મેથા હજી રહી છે તમારા મોય હા તો વધુ નહીં તું ગોજવાન કરજે જેવો સરપંચ આવજો સરપંચ એક તો હું હંગાત મોડે લઈને ખરતા આવતે રમા સરપંચ તો બધું જણવાડી ના